તો તમે જોઈ શકો છો દોસ્તો, નાના સમોસા અને ખમણ નાસ્તામાં મંગાવ્યા છે અમે લોકોએ. તો ચાલો નાસ્તો કોને કોને કરવો છે એ આવી જાઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું બધાનું સ્વાગત છે મારી નવી ચેનલમાં. દોસ્તો મારું ચા पानी પણ થઈ ગયું છે અને देखो मैं टेरेस पे आ गया हूँ और देखो इस प्रकार का वातावरण और मैं बैठा हुआ हूँ और देखिए आज टेरेस पे बैठे हुए वीडियो को स्टार्ट कर रहे हैं. हम मेरे वीडियो में बने रहना, यानी कि મારા વિડીયોમાં તમે બધા જોતા રહેજો. અને આજના વિડીયોની શરૂઆત કરી દીધી છે. તો ચાલો જોઈએ શું શું કરીએ છીએ આપણે. જો મારા ટેરેસની ઉપરથી આવું દેખાય છે. જો આખું તૂટી ગયું છે આયરું મિત્રો. ત્યાંથી ત્યાં સુધી પતરા નાખેલા છે, ત્યાંથી તૂટી ગયું. અને જો અમારા મોહલ્લાનું વાતાવરણ આવી રીતના. જોઈ શકો છો આ શું છે તે તમે ઓળખીને કમેન્ટ કરો. શું કહેવાય છે, જે ઓળખતા એ કમેન્ટ કરે. પછી લાંબુ સરસ લાંબુ થઈ ગયા છે અને ગુલાબ પણ બહુ મોટો થઈ ગયો છે. બહુ સરસ થઈ ગયું છે. અચ્છા, ભગવાનનું દીવાબત્તી આ કેટલાના સમોસા? તો તમે જોઈ શકો છો દોસ્તો, નાના સમોસા અને ખમણ નાસ્તામાં મંગાવ્યા છે અમે લોકોએ. તો ચાલો નાસ્તો કોને કોને કરવો છે એ આવી જાઓ. તો તમે જોઈ શકો છો મિત્રો, પેલા ઘરેથી આ ઘરે આવી ગયો છો અને જો અહીં ગાડી બનાવે છે અમે લોકો ભરી. ઘરમાં થોડું અંધારું છે અને बनाई है कचौड़ी. देखो कचौड़ी अलग स्टाइल की भी है और वो रेडीमेड पट्टी वाली भी है. यानी अंदर रोटली बनीने तैयार થઈ ગઈ છે. હવે થોડી જ વારમાં અમે લોકો જમી લઈશું અને જવાના છે એક ભાઈની ખબર લેવા. હાથમાં એ ભાઈને દુખે છે તો અમે ખબર લેવા જવાના છે બારગામ. तो जमी लिए પછી થોડી વારમાં તૈયાર થઈને જઈએ. देख रहे होंगे दोस्तों यहाँ पे समोसा यानी कि ये रोटी यानी कि रोटला रोटली અને સમોસા અને શાક અને વડીનું શાક સાથે આપણે જમી લઈશું. તો ચાલો મિત્રો, અમે ખાઈ પીને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. તો હવે અમે જઈ રહ્યા છીએ ઝઘડિયા ખબર લેવા માટે. તો ત્યાં જઈને જોઈએ કે શું સિચ્યુએશન છે. તો આપણે ત્યાં જઈને મળીએ. મારી ગાડી રેડી થઈ ગઈ. મેં પેટ્રોલ તો સવારે ભરાવી દીધું હતું. મારું મોડામાં છે ને પેલું શું છે બધું ખોલાઈ ગયેલું છે, બધું દુખે છે ચોબુલ ત્યારે. तो एनीवे चलो दोस्तों, मैंने दवाई लगा लिया है. अभी डायरेक्ट जाएंगे झगड़िया, उसके बाद जब वहाँ पे जाके ही मिलेंगे. તમે જોઈ શકો છો મિત્રો, હું ઝઘડિયામાં આવી ગયો છું. જુઓ આ છે ઝઘડિયા બસ ડેપો અને ત્યાં અમે આવી ગયા છીએ. રાખ સાથે કમળા આને શું કે કમલા ડ્રેગન ફ્રૂટ. તો તમે જોઈ શકો છો મિત્રો, હું મારા પેલા સંબંધીના ઘરે આવી ગયો છું. એ લોકોનું જુઓ અહીંનું વાતાવરણ આ રીતના છે. બપોરથી 3 વાગવાના તો એ આપણે કુકડે કુકારે છે.
પેલો મરઘો આપણે કુકડે કુકડે જો આ લોકોનો વાડો છે અને આ ડુકરા કેટલા બધા ફરે છે આ બાજુ. તો આપણે અમારી ગમી હો અમારા વાડામાં તો છે જ ડુકરા, પણ અહીંયા પણ છે જ જુઓ. અને આ રીતના વાતાવરણ છે આ લોકોનું. संडास बाथरूम है और यहाँ घर है जो देख रहे होंगे। यहाँ पे भी ये सब इस प्रकार का है माहौल। ચાલો પાપડી तो देख रहे होंगे। देखिए दोस्तों शादी की गाड़ी कितनी ही प्यारी सजाई गई है। देखिए मस्त गाड़ी सजाई है। डेकोरेशन काफी बढ़िया है। देखो दोस्तों અમે બારગામ થી આવી ગયા। કેટલા બધા દાણા છોયલા આ સેહુડી લડાયા કરતી છે। और यहाँ पे ये दाल शायद रखी है, चावल चढ़ाया है। तो दोस्तों देख सकते होंगे दोस्तों मैंने खाने के बाद डेयरी मिल्क मंगाया है। मैं मतलब डेयरी मिल्क मंगाई भी छे बजार माथी। आ वीडियो ने આપણે અહીંયા સુધી જ રાખીએ दोस्तों। પાછા કાલે મળીશું નવા વિડીયોની સાથે। નવા આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂર કરી દેજો। સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા। કાલે પાછા મળીશું આપણે નવા વિડીયોની સાથે। ત્યાં સુધી બાય બાય, જય માતાજી અને ગુડ નાઇટ।